હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. હું આજે બનાવું છું મેથીના થેપલાય નહીં અને કંઈની ભાખરી બનાવું છું. મેથી કોથમીર નાખીને મસ્ત. જુઓ ફ્રેન્ડ્સ, આપણે તેમાં હવે આ લસણ મરચાંની પેસ્ટ નાખી દઉં. બનાવી છે ખાંડીની. પછી તેમાં મેથી અને કોથમીર બંને ભેગું સમારીશ, એટલે ધોવાનું હોય એટલે. આ મસાલાવાળી ભાખરી બનાવું છું, મેથી મસાલા ભાખરી. ચા સાથે ખૂબ જ સરસ લાગે છે, લસણની ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. જો 1 ચમચી મરચું નાખવાનું, 1 ચમચી ધાણા જીરું, આ 1 ચમચી આપણે અજમો લીધો, 1 ચમચી હળદર, ગરમ મસાલો અડધી ચમચી, મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું. કોઈ ઓછું મોરું ખાતા હોય, કોઈ થોડુંક લગી ચડિયાતું ખાતા હોય, એ રીતે નાખવાનું મીઠું. હવે 1 મોટી ચમચી ઘીના મોઈનથી આપણે બાંધવાનો છે. ઘીનું મોઈન નાખવાનું, તેલ નહીં વાપરવાનું આમાં, મેથી છે ને એટલે. જો ફ્રેન્ડ્સ, આપણા લોટ બંધાઈ ગયો છે. એમ લુવા કરીને મૂકી દેવાના. ચણાના લોટ 1 કપમાં 2 ચમચી ચણાનો લોટ નાખો એટલે મસ્ત સરસ બાઇન્ડિંગ આવી જાય છે. આપણી આ ભાખરી વણી દઈશું. થોડી તીખાટી રાખવાની, તીખ. જો આપણે આ ઘીથી આપણે કરીએ છીએ, ઘીથી આપણે તેને શીખવાનું. જો આ રીતે આપણે શેકી કરવાનું. જો ફ્રેન્ડ્સ, આપણે આ ચા અને બાજરીની ભાખરી આપણે તૈયાર થઈ જઈએ. ગરમા ગરમ જુઓ, સરસ કડક થઈ છે. જુઓ ભાગી છે ને, સરસ મસ્ત છે. તમે પણ આ રીતે ચાની સાથે ખાવા માટે કંઈ ના હોય તો એ વખતે તમે ભાખરી આ રીતે બનાવી શકો છો. મેથી ઘરમાં હોય તો સરસ ફટફટ બની જાય છે અને ખાવામાં પણ હેલ્ધી છે, કારણ કે મેથી છે, કોથમીર છે, પછી બાજરીનો લોટ, થોડો ચણાનો લોટ, એટલે એ બધું હોય એટલે આપણને હેલ્ધી લાગે એમ.